નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌપ્રથમ ગુજરાત સમાચાર. અમેરિકાના ટેરરિઝમ સામે કોઈ બાંધછોડ નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ધરતીપુત્રોનું ભવિષ્ય મારા માટે શિરમોર છે. ખેડૂતો, માછીમારો અને ડેરી સેક્ટરના હિતો અમારા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા. ભારત આ મુદ્દા પર ક્યારેય સમાધાન નહીં કરે. લોકસભા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ચૂંટણી પંચની ગુનાહિત સાઠગાંઠ. આ ગંભીર આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યા છે. ચૂંટણી પંચ અને ભાજપની વોટ ચોરી દેશના લોકતંત્ર પર એટમિક હુમલો છે તેમ પણ કહ્યું. સુપ્રીમ કોર્ટે ઈડીની ઇમેજ બાબતે ચિંતા વ્યક્ત કરી. કાયદામાં રહીને કામ કરો, ચાલાકી નહીં ચાલે. ઈડીનો સુપ્રીમ કોર્ટે ઉધડો લીધો. 500 કેસમાંથી 10થી પણ ઓછા કેસમાં ગુનો સાબિત કરી શક્યા છે ઈડી. તપાસમાં ચોકસાઈની જરૂર છે. સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે. અણખોલના મહિલા સરપંચ અને તલાટીના 1.62 કરોડનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. શહેરમાં ડુપ્લિકેટ નોટોનું હજી પણ ચલણ છે. હાથીખાનાની કોઓપરેટિવ બેંકના ભરણામાં 500ના દરની 13 જાલી નોટ પકડાઈ. વડીલો પાર્જિત જમીનો બોગસ દસ્તાવેજોથી પચાવી પાડવાનો પ્રયાસ. જંબુસર તાલુકાના જંત્રાણ ગામે સામે આવ્યો છે. વડોદરા શહેરમાં પાણીના કકળાટ વચ્ચે કારેલીબાગ ટાંકી પર લોકોએ મોડી સાંજે હલ્લાબોલ કર્યો. વડોદરામાં આજથી રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ થશે. બાપુત તળાવના કિનારે મૃત હાલતમાં ભ્રૂણ ત્યજી મહિલા ફરાર. ટેરિફથી ભારતની રત્નો અને ઝવેરાતની નિકાસમાં 75% ઘટાડો થવાની સંભાવના છે. ટેરિફની ચિંતા અને ભારે વરસાદને પગલે જુલાઈમાં ઓટો વેચાણમાં ઘટાડો થયો છે. મોટાભાગના દેશોમાં ટેરિફ લાગુ થતા સોના ચાંદીમાં સેફ હેવન માંગ વધતા ભાવનો ટેકો. ટેરિફથી ઓટો કમ્પોનન્ટ્સ ₹61,000 કરોડના વેપારને અસર થશે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કહ્યું કે જયવીરુ માત્ર સિંહ નહોતા, વફાદારી અને મિત્રતાનું પ્રતીક હતા. ગીરના જયવીરુ આ બંને સાવજો કે જેઓના મોત નીપજ્યા છે. 28મી ઓગસ્ટથી ઝોનલ ક્રિકેટ ટુર્નામેન્ટ દુલીપ ટ્રોફી શરૂ થશે. દુલીપ ટ્રોફીમાં ગિલ નોર્થ ઝોનની કેપ્ટન્સી કરશે. હર્ષદીપનો પણ સમાવેશ થયો છે. ઇજાગ્રસ્ત રિષભ પંત એશિયા કપ T20 ગુમાવે તેવો ભય. વિન્ડીઝ સામે રમવા પણ અનિશ્ચિત છે. ઇન્ડિયન સુપર લીગનું ભાવિ હજુ અદ્ધરતાલ. AIFF સુપર કપ રમાડશે. ભારતીય ફૂટબોલ સંઘ અને ISLની 13 ક્લબની મીટિંગ થઈ. ટ્રમ્પના 50% ટેરિફથી સુરત મુંબઈના હીરા ઉદ્યોગમાં બેરોજગારીનું સંકટ તોડાઈ રહ્યું છે. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. પંચ અને ભાજપ વોટ ચોરી કરી રહ્યા છે. રાહુલના આરોપ. લોકશાહી વિરુદ્ધ ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે. જસ્ટિસ વર્માની અરજી ફગાવી. કોર્ટે કહ્યું તેમનું વર્તન ભરોસાપાત્ર નથી. ડંકી રૂટ દ્વારા યુવાનોને અમેરિકા મોકલનારા 2 આરોપી ઝડપાયા છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે દેશમાં દિવ્યાંગો અને વૃદ્ધો માટે ફૂટપાથ જરૂરી તેમ કહ્યું અને કેન્દ્ર સરકારને ગાઈડલાઈન બનાવવા માટે આદેશ આપ્યો છે. વડોદરામાં થયેલો ફાયર બ્રિગેડ ખરીદી કૌભાંડ અને જેમાં હાથ ખંખેરનાર ડોક્ટર દેવેશ પટેલ અને મનોજ પાટીલની 3.81 કરોડના એસ્ટિમેટ પર પણ સહી. સિસોટી સહિતના સાધનોની ખરીદી પૂર્વે 1 નંગના ભાવ અને જથ્થા સહિતનું એસ્ટિમેટ બનાવવામાં આવ્યું હતું. અલકાપુરી ગરનાળા બ્રિજ મુદ્દે રેલવે મંત્રીએ ટ્રાન્સફરની ચીમકી આપતા રેલવે દોડતું થયું. બાપુત તળાવ પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં 13 સપ્તાહનું ભ્રૂણ મળી આવ્યું. ઉત્તરાખંડ 60 કલાક બાદ પણ મશીન ન પહોંચતા બચાવમાં અડચણ થઈ રહી છે. ધરાલીમાં કાટમાળમાં આશાનો શ્વાસ રૂંધાયો. મદદ પહોંચતા હજુ 4 દિવસ થશે. કચ્છ યુનિવર્સિટીમાં કરાવવામાં આવેલી ગેરકાયદે ભરતી રદ કરાઈ છે. જરોદ પોલીસે બાળેલા દારૂના નમૂના FSLમાં મોકલવામાં આવ્યા છે. 6 પોલીસકર્મીની તપાસ શરૂ થઈ છે.
અનિદ્રાથી વિદ્યાર્થીઓમાં માનસિક થાક વધ્યો, એકાગ્રતા ઘટતા ભણતર પર માઠી અસર થઈ છે. આ એક રિપોર્ટ સામે આવ્યો છે. સોશિયલ વર્ક ફેકલ્ટીની વિદ્યાર્થીનીએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. મોંઘી દાટ સિસોટી સહિતના ભાવ તરફ નજર સુદ્ધા ન કરાઈ. બોટ મામલે વિવાદ થતા સંખ્યા અડધી કરી. અણખોલના તત્કાલીન તલાટી સહિત 2 સામે ₹1.62 કરોડની ઉચાપત કેસમાં ફરિયાદ થઈ. ઉત્તરાખંડમાં ચાણસ્મા અને હારીજના 19 સભ્યોનું રેસ્ક્યુ કરાયું. 40 થી 50 રૂપિયાની રાખડી કુરિયરમાં મોકલવાનો ભાવ 150 થી 250 રૂપિયા છે. સુરતના પીએસઆઈ એમજી લીંબોલા 40,000ની લાંચ લેતા ઝડપાયા. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ગલગોટાનો ગુલાલ બનાવાયું. ગુજરાતના રાજ્ય ફૂલ ગલગોટામાંથી હવે આડ અસર વિનાનું ગુલાબ બનશે. 40 કરોડ સબસ્ક્રાઇબર ધરાવતા દુનિયાના એકમાત્ર યુટ્યુબર મિસ્ટર બિસ્ટરની દર કલાકે 50 કરોડની કમાણી. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. પાકિસ્તાની સૈન્ય વડા ફરી અમેરિકા જશે. ભારત પર ઘણા સેકન્ડરી પ્રતિબંધો લાદવા ટ્રમ્પે ધમકી આપી છે. રશિયન પ્રમુખ પુટિનની ભારતની મુલાકાત માટે તખ્તો ગોઠવાઈ રહ્યો છે. યુક્રેન સાથે શાંતિ કરારની ચર્ચા માટે ટ્રમ્પ અને પુટિન વચ્ચે રૂબરૂ બેઠક યોજાશે. ટેરિફ પર ડોનાલ્ડ ટ્રમ્પને મોદીએ આપ્યો મોટો ઝટકો. 31,500 કરોડ રૂપિયાની બોઇંગ ડીલ રદ કરી. અંબાણીએ સતત 5મા વર્ષે કોઈ પગાર લીધો નહીં. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં વાહન દાડામાં ખાબક્યું અને સીઆરપીએફના 3 જવાનોના મોત નીપજ્યા. લખનઉ યુપી યુનિવર્સના ભૂતપૂર્વ સીઈઓ અને અન્યો સામે મની લોન્ડરિંગ કેસમાં ઈડીના દરોડા. યુપીના બલિયામાં પૂરના કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી જતા વરરાજા હોડીમાં જાન લઈને પહોંચ્યો. ઇરાકી સંસદમાં સાંસદો વચ્ચે મારામારીની ઘટના થઈ છે. શેરબજારમાં છેલ્લા 1 કલાકમાં યુટર્ન સેન્સેક્સ નિફ્ટી પોઝિટિવ રહ્યા. અદાણી પાવર બિહારના મેગા થર્મલ પાવર પ્રોજેક્ટમાં $3 અબજ ડોલરનું રોકાણ કરશે. આરટીઓ ઈ ચલણની ફાઇલ મોબાઈલમાં ડાઉનલોડ કરતા વેદ ખાતામાંથી 39.65 લાખ રૂપિયા કપાઈ ગયા. ગોત્રીમાં કારની બ્રેક ફેલ થઈ ગઈ. ડ્રાઈવરે કાર ડિવાઈડર પર ચડાવી દીધી. મોટી દુર્ઘટના થતા અટકી ગઈ છે. શહેરના વાસણા પહેલી રોડનું કામ અધૂરું અને માસ્ક પહેરી યુવાને કર્યો અનોખી રીતે વિરોધ. નજીવી બાબતે યુવકની હત્યા, જેના કારણે સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોત્રી વિસ્તારમાં પાર્કિંગમાં નજીવી બાબતમાં યુવકની હત્યા થઈ ગઈ અને આ મામલે માંગ થાય છે કે હત્યારાને ફાંસી કરવામાં આવે. એશિયા કપમાં ભારત પાકિસ્તાનની મેચ રમાશે જ, અમીરાત ક્રિકેટ બોર્ડનું આ કહેવું છે. ટ્રોય કોહલીની વિદાય સાથે સીઓઈ માટે બીસીસીઆઈએ નવા કોચિંગ સ્ટાફની શોધ શરૂ કરી છે. ડબ્લ્યુએફઆઈએ ખોટા જન્મ પ્રમાણપત્રો સબમિટ કરવા બદલ 11 રેસલરને સસ્પેન્ડ કર્યા. એક નજર કરીશું લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. વડોદરા રાખડી ઉત્પાદનનું કેન્દ્ર. 200 કરોડનો વેપાર થવાનો વેપારીઓને અંદાજ છે. વડોદરાની 5000થી વધુ મહિલાઓ રાખડી બનાવવાના વ્યવસાયમાં જોડાયેલી છે. સિવિલ કામના વાર્ષિક ઇજારા માટે અગાઉ 8 કરોડ મંજૂર બાદ વધુ 1.25 કરોડ ફાળવવામાં આવતા વિવાદ સર્જાયો છે. દેવગઢ બારિયામાં આંગણવાડી કાર્યકરે ફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. મહીસાગર જિલ્લામાં 39.91 કરોડના ખર્ચે નવા 66 કેવી સબસ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું. એએમસીમાં આઈએએસ કરતા ભૂતિયા આઈટી પ્રોફેશનલનો પગાર વધારે છે. યુએઈ, મેક્સિકો, કેનેડા અને તુર્કી જેવા ઓછા ટેરિફવાળા દેશોથી હીરા જવેરાત અમેરિકા પહોંચશે. અન્નુ રાનીએ સિઝનના 62.59 મીટરના શ્રેષ્ઠ ભાલાફેંક સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. પોલેન્ડમાં આયોજિત હતી 8મી આંતરરાષ્ટ્રીય વિર્લો મેનિયાક મેમોરિયલ મીટ આ સફળતા હાંસલ થઈ છે.
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવી. સદનસીબે તેને બચાવી લેવાઈ છે. એનિમેટેડ ફિલ્મ મહાવતાર નરસિમ્હા 100 કરોડ ક્લબમાં સામેલ થઈ. 20 વર્ષ પછી વિદ્યા બાલનની પહેલી મૂવી જોવા મળશે. પરિણીતાનું નવું ટ્રેલર રિલીઝ થયું. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ચીનનો ભારતને ખુલ્લો ટેકો. ચીનના વિદેશ મંત્રાલયે ટ્રમ્પ ટેરિફને વ્યાપારી ઉપાયોના દુરુપયોગ સમાન ગણાવીને અમેરિકાની આકરી ટીકા કરી. ચીન પર પણ હજુ વધુ ટેરિફ લાદવાની ટ્રમ્પની યોજના છે. 50% ટેરિફ લાદ્યા પછી પણ ટ્રમ્પ ભારતને ધમકી આપી રહ્યા છે. ચારધામ યાત્રાએ ગયેલા વડોદરાના 5 ભાવિકો ઉત્તરાખંડમાં ફસાયા છે. ઉત્તરાખંડમાં આગ ફાટ્યું છે અને ગુજરાતના 141 યાત્રીઓ અટવાઈ ગયા છે. વડોદરાની વાત કરીએ વરસાદને લઈને તો વડોદરામાં સરેરાશ વરસાદ સામે 52% વરસાદ વરસી ગયો. જૂન મહિનામાં વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. શહેરમાં સતત બીજો દિવસ અને લાખો નાગરિકો પાણી માટે વલખા મારી રહ્યા છે. આજે વિશ્વ બિલાડી દિવસ ઉજવવામાં આવશે. ફેલાઇંગ ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા તેની ઉજવણી કરવામાં આવશે. શહેરની વાત કરીએ વડોદરામાં પાળતું 614 બિલાડીઓમાં ઘરેલું 114 બિલાડીની નોંધાઈ. ગુજરાત શોટગન શૂટિંગ સ્પર્ધામાં 10 ગોલ્ડ સહિત 15 મેડલ જીત્યા. સાવલી તાલુકા રાઇફલ એસોસિએશનના ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન. આધાર કાર્ડ માટેનું નવું સોફ્ટવેર લોન્ચ થયું. હવે સુધારા 2 દિવસમાં જ થઈ જશે. સમિયાલા બિલ રોડ પરના ખેતરમાંથી 9.5 ફૂટના અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાવપુરા પોસ્ટ ઓફિસ જ્યાં ગ્રાહકોએ સેવા માટે કલાકો સુધી રાહ જોવી પડી. દાહોદ જિલ્લામાં 3 એગ્રો સેન્ટરના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે 16ને નોટિસ ફટકારવામાં આવી છે. રશિયન ક્રૂડની ખરીદી સામે નહીં પણ ખરીદી પેટેની ચૂકવણી ડોલરમાં નથી થતી તેની સામે યુએસને વાંધો છે. સેન્સેક્સ ઘટેલા મથાળેથી 812 આંક. નિફ્ટી પર 252 આંક ઉંચકાઈને બંધ. પાકિસ્તાન તરફી હોવાનું ગ્રાહકને દુકાનદારે કહેતા જ મારામારી થઈ. અટલાદરામાં મધરાતે રાહદારીને ધમકાવીને રોકડ રકમની ચોરીની ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડ માટેના સાધનો ન્યૂ લાઇટ સેફ્ટી સોલ્યુશન્સ પાસેથી ખરીદવામાં આવ્યા. મકરપુરાના ડોન બોસ્કોથી તુલસીરામ સુધીના પાર્કિંગના દબાણો દૂર કરવામાં આવ્યા. હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકામાં આર્મી બેઝ પર આડેધડ ફાયરિંગ થયું અને જેમાં 5 સૈનિકોને ગોળી વાગી છે. ટ્રમ્પ જેવા જોકરને વૈશ્વિક વેપાર કેવી રીતે કાર્ય કરે છે તે નથી સમજાતું. અસઉદ્દીન ઓવૈસીનું આ નિવેદન સામે આવ્યું છે. લંડનથી શાળાનો ફોન આવ્યો ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો. વિઝા રિન્યુના નામે વકીલ સાથે ચીટિંગની ઘટના. ગુજરાતમાં પ્રથમ એઆઈ આધારિત બ્યુટી અને વેલનેસ લાવતો લક્ઝરી સલૂન અને સ્પાનું ઓપનિંગ કરવામાં આવ્યું. કડી તાલુકામાં ફોર્ચ્યુનર સુપોષણ પ્રોજેક્ટ દ્વારા વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી કરાઈ. ઝિમ્બાબ્વેના ખેલાડીઓ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર જેકબ ડફી બીજી ટેસ્ટમાં ડેબ્યુ કરશે. ટેસ્ટ શ્રેણીના અંત પછી સ્ટોક્સ હવે ધ 100 ટુર્નામેન્ટમાં મેન્ટરની ભૂમિકામાં જોવા મળશે. પીએમ યુવા લેખિકા તરીકે દેશનું ગૌરવ શ્વેતા પટેલે વધાર્યું છે. સુપરસ્ટાર રજનીકાંતની પુત્રીથી મોં ફેરવ્યું. હવે અજય દેવગનની હિરોઈન સાથે પ્રેમની ચર્ચાઓ ચાલી રહી છે. સરકારે પરિસ્થિતિનો સ્પષ્ટ જવાબ આપવો જોઈએ. મજબૂત રીતે ઉભા રહેવું જોઈએ. મનીષ તિવારીનું આ નિવેદન સામે આવ્યું છે. યુક્રેનમાં યુદ્ધ વિરામની ડેડલાઇન પહેલા ટ્રમ્પના દૂતની પુતિન સાથેની મુલાકાત.